અમદાવાદનું જમાલપુર અને ત્યાં અચાનક ખેલાયો લોહિયાળ ખેલ। નમાઝ પઢીને બહાર નીકળેલા વૃદ્ધ પર પાઇપ અને દંડાથી જીવલેણ હુમલો। જૂની અદાવત કે શંકાનો વહેમ? શું છે આ હત્યાનું રહસ્ય? જોઈએ આ રિપોર્ટમાં। જમાલપુરમાં મચ્યું મોતનું તાંડવ। અમદાવાદનો જમાલપુર વિસ્તાર જ્યારે આખું શહેર પોતપોતાના કામમાં વ્યસ્ત હતું ત્યારે જમાલપુરની કાછિયા શેરીમાં લોહી ઉકળી રહ્યું હતું। મસ્જિદમાં બંદગી કરીને નીકળેલા મહમૂદ ખાન પઠાણને ખબર પણ નહોતી કે ગલીના નાકે મોત છુપાઈને ઊભું છે। જૂની અદાવતના નામે 3 હુમલાખોરોએ એવો હુમલો કર્યો કે લોહીના ફુવારા ઉડ્યા। આ સીસીટીવી ફૂટેજ જુઓ। હાથમાં ધારદાર છરા, પાઇપ અને દંડા સાથે આતંકીઓની જેમ ત્રાટકેલા હુમલાખોરો। શેરીમાં જંગ ફાટી નીકળી છે। એક બાજુ દંડાના ફટકા પડી રહ્યા છે તો બીજી બાજુ લોકો જીવ બચાવવા ભાગી રહ્યા છે। આ એક ક્ષણ હતી જ્યારે ઇકબાલ ખાન, સલીમ અને તેની પત્ની હનીફાએ મહેમૂદ ખાન પર લાકડાના દંડા ઝીંકવાનું શરૂ કર્યું। 4 મિનિટ સુધી ચાલેલા ખૂની ખેલમાં એક પછી એક દંડાના એવા પ્રહાર કરાયા કે ત્યાં જ મહેમૂદ ખાન જમીન પર બેહોશ થઈ ગયા અને તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ऐसे तो हमारी 2-4 महीने से चालू ही थी मगजमारी ना वो सब। कल शाम को मैं नौकरी पे से आया ने बूमा बूम हुई, बाहर जाके देखा तो वहाँ मारम मारी चालू थी। ने मैं गया तो मेरे को भी यहाँ पे लगा ने मेरे पापा को यहाँ सिर में महबूब खान पठान उनको यहाँ सिर में डंडा मारा। फिर उनको लेके हम सिविल हॉस्पिटल में गए, अरे एसवीपी में गए तो रात को 1:30 बजे उनका इंतकाल हो गया। माथाમાં ફટકો અને હેમરેજ થતા મોત। પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર જરગુલ ખાન પર પણ રહેમ ન આવી। હુમલાખોરોએ તેને પણ નિર્દયતાથી ફટકાર્યો। ચહેરા પર ઈજા, આંખ પાસે નિશાન અને હાથ પર લોહી। આ જખમો સાક્ષી પૂરે છે એ સમયના આતંકની। ગંભીર રીતે ઘવાયેલા મહેમૂદ ખાનને હોસ્પિટલ ખસેડાયા પણ માથામાં વાગેલો દંડો કાળ સાબિત થયો। ડોક્ટરોએ જણાવ્યું કે હેમરેજના કારણે તેમનો જીવ ગયો। મહેબૂબ ખાન ગફૂર ખાન પઠાણ એમની હત્યા થઈ છે। એ જ્યારે પોતાના ઘરની પાસે મકિયાપુરની મસ્જિદના આંગણવાડમાં નમાઝ પઢવા જતા હતા ત્યારે અગાઉ એમની સાથે 3 આરોપીઓ છે એમનો ઝઘડો થયો હતો। સલીમ ખાન ઇકબાલ ખાન પઠાણ, ઇકબાલ ખાન ઉર્ફે મચ્છી પઠાણ અને એના વાઇફ છે હનીફા ઇકબાલ ખાન પઠાણ। એ ત્રણેય દ્વારા જે ભોગ બનનાર અત્યારે મરણ જનાર છે એના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। પિતા પર હુમલો થયાનું જાણતા પિત્ર પણ દોડ્યો અને દરમિયાનગીરી કરી પરંતુ હેવાન બનેલા લોકોએ લાકડી અને દંડાથી એ હદે ઈજાઓ કરી કે મહેમૂદ ખાનનું હોસ્પિટલમાં અડધી રાતે મોત નીપજ્યું। ફરિયાદી પક્ષ વચ્ચે એક જૂની અદાવત હતી। ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે પ્રમાણે અગાઉ એમનું બાઇક અને બર્ગમેન એકબીજા સાથે અથડાયું ત્યારે થોડોક ઝઘડો થયો હતો, એના કારણે આ અદાવત હતી એવું જાણવા મળ્યું છે। અને એ ઉપરાંત આરોપીની પણ પૂછપરછ ચાલુ છે અને એમાં એ લોકોના પારિવારિક ડિસ્પ્યુટ હોય એવું પણ લાગી રહ્યું છે અને આમાં આરોપીને પણ આ ઝઘડામાં ઈજા થઈ છે, એટલે આરોપીને છરીના ઘા વાગ્યા છે। બાઇક અથડાવવાની અદાવત કે શંકાનો વહેમ? પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા। આ હત્યા પાછળ માત્ર બાઇક અથડાવવાની જૂની વાત જ નહીં પરંતુ પારિવારિક વિવાદ અને શંકાનો વહેમ પણ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે। આરોપી સલીમ પઠાણની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે અન્ય 2 હજુ પણ ફરાર છે। નવાઈની વાત એ છે કે આ હિંસક ઝઘડામાં આરોપીને પણ છરીના ઘા વાગ્યા છે। ઉપરાંત પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આરોપી સલીમની પત્ની સાથે ફરિયાદીના પ્રેમ સંબંધની આશંકા હતી જેથી સલીમે પિતા પર હુમલો કરવાની સાથે ફરિયાદી જગરુલ ખાન પર પણ હુમલો કર્યો હતો જેથી પોલીસે હત્યા સિવાય હુમલાની કલમોનો પણ ઉમેરો કર્યો છે। આરોપીઓએ મરણ જનાર ઉપર લાકડી દંડાથી હુમલો કર્યો અને એમાં જેમને ઈજાઓ થઈ જેના અનુસંધાને પોલીસ દ્વારા સૌપ્રથમ એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ થયો હતો। જમાલપુરની આ ગલીમાં એક ઝઘડાએ લઈ લીધો એક જીવ અને ફરી એકવાર સાબિત કર્યું કે અદાવતનો અંત ઘણીવાર વિનાશમાં જ થાય છે। ગાયકવાડ હવેલી પોલીસે હવે આ મામલે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ તેજ કરી છે। એક તરફ શોકમગ્ન પરિવાર ન્યાયની આશામાં છે તો બીજી તરફ પોલીસ આ લોહિયાળ અદાવત પાછળના સાચા કારણોને શોધવા મથી રહી છે। અમદાવાદથી નવીન જા, ન્યૂઝ 18 ગુજરાતી।
અમદાવાદના પોશ વિસ્તારમાં ગેસ્ટ હાઉસમાં ઘૂસીને ગન પોઈન્ટે લૂંટ ચલાવનારી રાજસ્થાની ગેંગનો પર્દાફાશ. હાઈવે પર ફિલ્મી ઢબે પીછો કરીને પોલીસે લૂંટારુઓને દબોચી લીધા. મધરાતે ખેલાયેલા આ ગેસ્ટ હાઉસ કાંડનો જુઓ સનસનીખેજ રિપોર્ટ. અકસ્માતનો ખર્ચ, લૂંટથી ભરપાઈ. શાંત ચહેરો અને ગુનાહિત ઇરાદો. પોલીસ પકડમાં ઉભેલા આ શખ્સો કોઈ રીઢા ગુનેગાર નથી, પણ એક અકસ્માતે તેમને લૂંટારૂ બનાવી દીધા. અમદાવાદના પોશ ગણાતા થલતેજ વિસ્તારમાં જ્યારે દુનિયા સૂતી હતી ત્યારે આ ટોળકી રાજવંશ ગેસ્ટ હાઉસમાં મોતનો સામાન લઈને ત્રાટકી. ગઈ 20/4/2026 ના રોજ થલતેજ વિસ્તારમાં રાજવંશ ગેસ્ટ હાઉસ કરીને છે, એમાં 3 ઈસમ એમાં ઘૂસી ગયા હતા અને તે પછી રૂમ દેખાડીને બહાને મેનેજરથી અને છરા દેખાડીને એને લૂંટ કરી લીધી છે. લૂંટની અમાઉન્ટ 93,000 જેટલી હતી અને તે પછી એ ઈસમ અને જો બહાર રેકી કરતા હતા એ બધા ગાડી અને એક 4 વ્હીલર અને એક 2 વ્હીલર લઈને ફરાર થઈ ગયા હતા. રાતના અંધારામાં 3 શખ્સો રૂમની પૂછપરછ કરવાના બહાને અંદર ઘૂસ્યા. મેનેજર કઈ સમજે તે પહેલા જ ગરદન પર છરી મુકાઈ ગઈ. માત્ર થોડી જ મિનિટોમાં 93,000ની રોકડ લૂંટીને આ ગેંગ રફુ ચક્કર થઈ ગઈ. પણ તેઓ ભૂલી ગયા હતા કે શહેરના 100 થી વધુ સીસીટીવી કેમેરા તેમની હરકત પર નજર રાખી રહ્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને 100 થી વધારે સીસીટીવીની તપાસ કરીને પછી એ આરોપીઓની આઈડેન્ટિફિકેશન કરી અને તે પછી 2 આરોપીઓની ધરપકડ કરી અને રાજસ્થાન સલમપુર ડિસ્ટ્રિક્ટથી ગુનામાં વપરાયેલ 4 વ્હીલર I-20 પણ રિકવર થયેલી છે. ધરપકડ બાદ જે સત્ય બહાર આવ્યું તે ચોંકાવનારું હતું. આ લૂંટ કોઈ મોજ શોખ માટે નહીં, પરંતુ એક એક્સિડન્ટનું દેવું ભરવા માટે કરવામાં આવી હતી. સમગ્ર કાંડનો માસ્ટરમાઇન્ડ વાલજી મીણા છે, જે અહીં ઘરઘાટી તરીકે કામ કરે છે. તેની કારનો અકસ્માત થયો હતો અને રિપેરિંગ માટે પૈસાની જરૂર હતી. મુખ્ય આરોપી છે વેલજી મીણા. એને આપના ફ્રેન્ડ દિનેશ મીણાને અને એને સાથ 4 બીજા ઈસમોને સલમપુર રાજસ્થાનથી અને અહીંયા બોલાવ્યા હતા અને એની I-20માં રિપેર કરવા માટે એને રોકડની જરૂરત હતી અને તે રીતે કાવતરું રચીને લૂંટની ઘટનાઓના બનાવ સામે આવ્યા હતા. વાલજી અને કાંતિલાલ અત્યારે જેલના સળિયા પાછળ છે, પણ હજુ દિનેશ અને પ્રભુ મીણા પોલીસ પકડથી દૂર છે. ઘરઘાટી તરીકે કામ કરતા આ શખ્સોએ વિશ્વાસઘાત અને લૂંટનો જે રસ્તો અપનાવ્યો તેણે તેમને જેલના ઉંબરે લાવી દીધા છે. એ વેલજી મીણા છે અને બીજા જો આરોપી છે કાંતિલાલ, એ અહીંયા ઘરઘાટીના કામ કરે છે અને જો પકડવાની બાકી છે એમાં છે એક પ્રભુ મીણા, એ પણ અહીંયા ઘરઘાટીના કામ કરી ચૂક્યા હતા અને એ બધાને અહીંયાની થોડી જાણકારી છે, બટ એવું કોઈ પર્ટિક્યુલર રાજવંશી ગેસ્ટ હાઉસના ટાર્ગેટ કર્યા નથી. એ નીકળ્યા હતા લૂંટ માટે અને તે ત્યાં રેકી કરીને એને ટાર્ગેટ ફિક્સ કર્યા હતા. ક્રાઇમનો શોર્ટકટ, જેલની સજા. પરિચિતોની આ ગેંગે અમદાવાદના ગેસ્ટ હાઉસમાં લૂંટને અંજામ તો આપી દીધો, પરંતુ પોલીસની કુનેહપૂર્વકની કામગીરીમાં તેમના ચહેરા બેનકાબ થઈ ગયા. ઝોન 7 LCB આ ગુનાનો ભેદ ઉકેલી તો નાખ્યો છે, પરંતુ શું આ ગેંગે અન્ય કોઈ વિસ્તારમાં રેકી કરી હતી? શું અન્ય કોઈ લૂંટમાં પણ આ ટોળકી સામેલ છે? ત્યારે પોલીસે હવે તે દિશામાં તપાસ તેજ કરી દીધી છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. પ્લાસ્ટિક મની પર ડિજિટલ ડાકુની નજર, ક્લોનિંગનો ખેલ, બોગસ દસ્તાવેજ અને કરોડોનું ટ્રાન્ઝેક્શન. સુરત સાયબર સેલે કેવી રીતે તોડ્યું હરિયાણા કનેક્શન, જોઈએ આ રિપોર્ટમાં. સુરત ડાયમંડ સિટી હવે સાયબર ક્રાઇમનું નવું બેટલ ગ્રાઉન્ડ બની રહ્યું છે. જેમના ચહેરા પર માસુમિયત છે, એમના કરતૂત સાયબર વર્લ્ડના ખૂંખાર અપરાધીઓ જેવા છે. ઉંમર માત્ર 19 થી 28 વર્ષ, પણ કામ છે કરોડોના બેંક એકાઉન્ટ્સને પળવારમાં સાફ કરવાનું. સુરત સાયબર ક્રાઇમ સેલે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે જેણે બોગસ ઉદ્યમ સર્ટિફિકેટને હથિયાર બનાવી બેન્કિંગ સિસ્ટમમાં ગાબડું પાડ્યું હતું. સિસ્ટમ સાથે હેકિંગ, જનતા સાથે ચીટિંગ. આ કોઈ સામાન્ય ચોરી નથી, આ છે હાઈટેક લૂંટ. આ ગેંગની મોડસ ઓપરેન્ડી સાંભળીને ભલભલા ટેક એક્સપર્ટ પણ ચોંકી જાય.
સૌપ્રથમ નિર્દોષ લોકોના એટીએમ કાર્ડની વિગતો ચોરી તેનું ક્લોનિંગ કરવામાં આવતું અને આ ક્લોન થયેલા કાર્ડ્સમાંથી પૈસા ઉપાડવા માટે ઉપયોગ થતો હતો ખાનગી બેંકના પીઓએસ મશીનનો. પણ ટ્વિસ્ટ અહીં છે. આ પીઓએસ મશીન લેવા માટે આરોપી મંથન કુકડિયાએ પાંડેસરાના એક વ્યક્તિના નામે ફેક ઉદ્યમ સર્ટિફિકેટ બનાવ્યું હતું. ખોટી ઉદ્યમ સર્ટિફિકેટથી પીઓએસ મશીન મેળવી અને એ મશીન હરિયાણા ખાતે મોકલી અને ત્યાંથી એટીએમ કાર્ડ ક્લોન કરનાર જે ગેંગ છે એમની સાથે મળીને જે સાયબર ફ્રોડના પૈસા છે એમને હેરાફેરી કરનાર ગેંગને સુરત શહેર સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. સુરતથી હરિયાણા ક્રાઇમનું કનેક્શન. તપાસમાં ખુલાસો થયો છે કે આ ખેલનો માસ્ટર માઇન્ડ ઉદય ધડુક હતો, જે સુરતથી પીઓએસ મશીન કુરિયર મારફતે હરિયાણાના જીંદ જિલ્લામાં મોકલતો હતો. ત્યાં બેઠેલા નાસ્તા ફરતા સાયબર માફિયાઓ ક્લોન કાર્ડ સ્વાઇપ કરતા અને ગણતરીની સેકન્ડોમાં મંથન કુકડિયાના ખાતામાં લાખો રૂપિયા જમા થઈ જતા. માત્ર 6 જ દિવસમાં 2.21 લાખનું ટ્રાન્ઝેક્શન. 3 આરોપીઓને આપણે અટક કરી છે. એમાં જે પહેલો આરોપી છે એમનું નામ મંથન કુકડિયા કરીને છે. એ સ્ટુડન્ટ છે અને 19 વર્ષનો છોકરો છે અને એમના નામ ઉપર એક પીઓએસ ચાલતો હતો અને જે પીઓએસની ઉદ્યમ સર્ટિફિકેટ છે એ ફોર્જ છે અને જે ખરેખર જેની ઉદ્યમ સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન જેના નામ ઉપર દુકાન છે તો એ મૂળ રહેવાસી પાંડેસરાનું છે અને એના નામ ઉપર મંથને ખોટી રીતે પીઓએસ મેળવીને પછી જે પીઓએસ મશીન હતી એ ઉદય જે બીજો આરોપી છે ઉદય ધડુક એમને આપતો હતો અને ઉદય ધડુક પછી પીઓએસ મશીન કુરિયર મારફતે હરિયાણા ખાતે જીંદ જિલ્લામાં એક નાસ્તા ફરતા આરોપીને મોકલતો હતો. જ્યારે હરિયાણામાં કાર્ડ સ્વાઇપ થતું ત્યારે સુરતમાં બેઠેલો ત્રીજો સાગરીત પ્રિયાંશુ મહેતા એક્ટિવ થતો. તે એટીએમ અને સીડીએમ મશીન દ્વારા ફટાફટ કેશ વિડ્રો કરી લેતો અને પોતાનું કમિશન કાપી બાકીના નાણાં ફરી હરિયાણા મોકલી દેતો. એક ત્રીજો આરોપી છે એમનું નામ પ્રિયાંશુ છે અને હરિયાણાથી એ લોકો જે ક્લોન કરેલું એટીએમ કાર્ડ હોય તો એ સ્વાઇપ કરતા હતા અને સ્વાઇપ કરીને પૈસો પીઓએસ મશીનથી જે લિંક્ડ બેંક એકાઉન્ટ છે એમાં જતો હતો અને એમાંથી પછી પ્રિયાંશુ વિડ્રો કરીને એ લોકોને પોતાનું કમિશન આપીને પછી બાકીના પૈસા રોકડ રૂપિયા એ લોકો કેશ ડિપોઝિટ મશીન મારફતે જે હરિયાણાવાળા આરોપી છે એમને મોકલતું હતું. છેલ્લા 1.5 મહિનાથી આ કાળો કારોબાર ધમધમી રહ્યો હતો. પોલીસની આશંકા છે કે ઉદય ધડુક પાસે રહેલા અન્ય 3 પીઓએસ મશીનો દ્વારા રૂપિયા 11 લાખથી વધુની છેતરપિંડી થઈ હોઈ શકે છે. હાલમાં સાયબર સ્કેમના તાર અન્ય કયા રાજ્યો સાથે જોડાયેલા છે તેની તપાસ તેજ બની છે. લોકો છેલ્લા દોઢ મહિનાથી આ કામ કરે છે પણ હવે તપાસમાં ખબર પડશે કે કેટલા દિવસથી એ લોકો કરે છે ખરેખર. આમાં મુખ્ય આરોપી ઉદય ધડુક અને બીજો પ્રિયાંશુ અને ત્રીજો નાસ્તો ફરતો આરોપી છે હરિયાણામાં છે. કાર્ડ ડિટેલ્સ શેર ન કરો. SMS એલર્ટ પર નજર રાખો. તમારું એક કાર્ડ તમારી જિંદગીભરની કમાણી સાફ કરી શકે છે. સાયબર ક્રાઇમ સેલની ચેતવણી છે કે અજાણ્યા કોલ્સ અને લિંક્સથી સાવધ રહો, કારણ કે ડિજિટલ દુનિયાના આ દ્રશ્ય શિકારીઓ તમારી એક ભૂલની રાહ જોઈને બેઠા છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટમાં ગુનેગારોની હવે ખેર નથી. થોરાળા વિસ્તારમાં 10 વર્ષથી આતંક મચાવનારી શામજી મક્કા ગેંગ પર પોલીસનું બ્રહ્માસ્ત્ર તોડાયું. ક્રાઇમ બ્રાન્ચે કેવી રીતે આ સિન્ડિકેટનો ખાત્મો બોલાવ્યો તે જોઈએ. રાજકોટનું થોરાળા એક એવો વિસ્તાર જ્યાં છેલ્લા 10 વર્ષથી એક નામનો ખોફ હતો. નામ હતું શામજી મક્કા ગેંગ. ખૂન, લૂંટ, અપહરણ અને ખંડણી આ ગેંગ માટે ગુનાખોરી જાણે એક વ્યવસાય હતો. પણ કહેવાય છે ને કે કાયદાના હાથ લાંબા હોય છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના આતંકના સામ્રાજ્યને ધરાશાયી કરવા માટે ગુસ્સી ટોકનું અમોઘ શસ્ત્ર ઉગામ્યું છે. ગેંગના 12 સભ્યો વિરુદ્ધ સંગઠન અપરાધનો ગાળિયો કસવામાં આવ્યો છે. 10 વર્ષ, 37 ગુના, આતંકનો હિસાબ બાકી. આ ગેંગની પ્રોફાઇલ કોઈ ફિલ્મી વિલનથી ઓછી નથી. વર્ષ 2016 થી 2025 સુધીમાં આ સિન્ડિકેટ પર કુલ 37 ગુના નોંધાયા છે.
જેમાંથી 22 ગુના તો એટલા ગંભીર છે કે સાંભળતા જ રૂવાડા ઊભા થઈ જાય. સરકારી અધિકારીઓની ફરજમાં રૂકાવટ કરવી હોય કે જાહેરમાં તલવારો વીંજવી, શ્યામજી મકા ગેંગે કાયદાના લીરે લીરા ઉડાવ્યા હતા. રાજકોટ શહેરમાં વારંવાર સંગઠિત ગુના આચરતી ટોળકીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માટે માનનીય સીપી સર બ્રિજેશકુમાર દાસર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મલ્લિક સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી હતી. છેલ્લા 10 વર્ષમાં સંગઠિત ગુના આચરતી અને સક્રિય શ્યામજી મકા મકવાણાની ગેંગના 12 સભ્યો વિરુદ્ધ આજે જીસીટીઓસીની કાર્યવાહી કરવામાં આવી છે. પેંડાથી મકા સુધી ખાખીનો ખૌફ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અત્યારે ફૂલ એક્શન મોડમાં છે. છેલ્લા 6 મહિનામાં આ છઠ્ઠી ગેંગ છે જેની કમર પોલીસે તોડી નાખી છે. પેંડા ગેંગ હોય, મુર્ગા ગેંગ હોય કે બાટલી ગેંગ, દરેકના હિસાબ લેવાઈ રહ્યા છે. શ્યામજી મકા ગેંગના 8 ખતરનાક સાગરીતો અત્યારે પોલીસની લોખંડની પકડમાં છે, જ્યારે ગેંગ લીડર સહિત 4 આરોપીઓ હજુ પોલીસની રડારમાં છે. શ્યામજી મકા મકવાણા ગેંગ દ્વારા છેલ્લા 10 વર્ષમાં ખૂન, અપહરણ, છેડતી, બળાત્કાર, મારામારી, લૂંટ, રાયોટિંગ, ફરજમાં રૂકાવટ જેવા 22 ગંભીર ગુનાઓ આચરેલ છે અને કુલ એના વિરુદ્ધ નાના મોટા 37 જેવા ક્રાઇમ્સ રજિસ્ટર્ડ છે. દેવશી મકાભાઈ મકવાણા, દિલીપ પ્રેમજીભાઈ ચૌહાણ, ચિરાગ ઉર્ફે ભૈલુ મકવાણા, કિરણ ખીમસુરિયા, અજય જાદવ, ગૌતમ ઉર્ફે ગોગો બારૈયા, નાગેશ ઉર્ફે લાલુ મકવાણા તેમજ મેહુલ સોલંકી નામના નામચી ગુંડાઓ હવે જેલના સળિયા ગણી રહ્યા છે. આ એવા શખ્સો છે જેમણે થોરાડામાં પોતાની ધાક જમાવવા હથિયારોનો બેખૌફ ઉપયોગ કર્યો હતો. પોલીસ હવે માત્ર ધરપકડ જ નહીં પણ આ આરોપીઓએ પાપની કમાણીમાંથી બનાવેલી ગેરકાયદે મિલકતોને ટાંચમાં લેવાની તૈયારી પણ કરી રહી છે. વધુ 3 ગેંગ પર તોડાતી આફત. સૂરજ આથમવાની સાથે જ જે વિસ્તારમાં લોકો બહાર નીકળતા ડરતા હતા ત્યાં હવે ખાખીનો પહેરો છે. શ્યામજી મકા ગેંગનો સફાયો તો માત્ર શરૂઆત છે. હજુ તો વધુ 3 ગેંગ લિસ્ટમાં છે. રાજકોટ પોલીસનો સ્પષ્ટ સંદેશ છે, કાં તો ગુનાખોરી છોડો કાં તો રાજકોટ છોડો. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. કોર્ટમાં પાસપોર્ટ જમા છતાં દંપતી પહોંચી ગયું વિદેશ. સુરતમાં કાયદાના લીરે લીરા ઉડાવતું મોટું પાસપોર્ટ કૌભાંડ ઝડપાયું છે. કેવી રીતે રચાયું આ આખું ષડયંત્ર? પાસપોર્ટનો પાપ અને ખાખીનો પ્રતાપ. જેને કાયદાનો ડર નથી તેને પોલીસનો ખૌફ પણ નથી હોતો, પરંતુ જ્યારે ખાખી પોતાની તાકાત બતાવે ત્યારે ગમે તેવો શાતિર મગજ ધરાવતો ગુનેગાર પણ જેલના સળિયા ગણતો થઈ જાય છે. સુરતના ડિંડોલીમાં એક એવા દંપતીનો પર્દાફાશ થયો છે જેમણે કાયદાને મજાક સમજી લીધો હતો. કોર્ટમાં પાસપોર્ટ છતાં દુબઈની સફર. રાજકોટના 2021ના છેતરપિંડીના કેસમાં આરોપી ઘનશ્યામ પાંભર અને તેમની પત્ની અસ્મિતા પર કોર્ટની કડક શરતો હતી. પાસપોર્ટ કોર્ટમાં જવા હતો અને દેશ છોડવાની મનાઈ હતી, પરંતુ વિદેશ ફરવાના શોખમાં આ દંપતીએ ડિંડોલીમાં પાસપોર્ટ ખોવાઈ ગયાની ખોટી એફિડેવિટ કરી નવો પાસપોર્ટ મેળવ્યો અને દુબઈ જવા આવ્યા. પણ આ સ્માર્ટ ગેમમાં તેઓ એક ભૂલ કરી બેઠા. कि ये दोनों आरोपी के अगेंस्ट में 2021 में राजकोट तालुका पुलिस स्टेशन में आईपीसी और जीपीआईडी एक्ट की विविध कलम विविध सेक्शन के तहत क्रिमिनल केस रजिस्टर किया गया था. ये दोनों आरोपी को ऑनरेबल हाई कोर्ट से जामीन मिले थे और उसमें जो शर्त रखी गई थी उसमें से 2 शर्त ऐसी थी कि ये दोनों आरोपी को ट्रायल कोर्ट की परमिशन के बिना ये भारत देश को छोड़ना नहीं है, और दूसरा ये दोनों आरोपी के पास पासपोर्ट था तो वो ट्रायल कोर्ट में उनको सबमिट करवाना है. तो उसके आधार पे दोनों आरोपी ने ट्रायल कोर्ट में ये पासपोर्ट सबमिट करवाया था. શાતિર મગજ, બનાવટી દસ્તાવેજ. દંપતીએ માત્ર પાસપોર્ટ જ નવો નહોતો મેળવ્યો, પણ પોલીસ અને પાસપોર્ટ કચેરીને પણ ગેરમાર્ગે દોર્યા હતા. ડિંડોલી પોલીસે જ્યારે તપાસના ચક્રો ગતિમાન કર્યા ત્યારે આ આખું કૌભાંડ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું. ये दोनों आरोपी है उसने ट्रायल कोर्ट में पासपोर्ट सबमिट जमा करने के बाद ये दोनों आरोपी ने डिंडोली पुलिस स्टेशन विस्तार में
और यहाँ से गुजर रहे थे और दोनों पासपोर्ट है वो मिसिंग हुए हैं। उसके ऐसी एफिडेविट करके एक एप्लीकेशन की थी, तो उसके आधार पे एक सर्टिफिकेट वहाँ डिंडोली पुलिस स्टेशन से दिया गया था और उसके आधार पे पासपोर्ट ऑफिस, रीजनल पासपोर्ट ऑफिस सूरत से इन दोनों को दूसरे पासपोर्ट मिले थे। तो ये पासपोर्ट के आधार पे ये दोनों ने फॉरेन ट्रिप की थी। हिस्ट्री शीटर पति અને સાથ આપતી પત્ની। પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઘનશ્યામ પાંભર સામે રાજકોટ, સુરત અને કામરેજ સહિત 5 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા હતા। પ્રોપર્ટી ડીલર બનીને ફરતા આ શખ્સે અનેક લોકોને લાખોનો ચૂનો લગાવ્યો, પણ હવે આ દંપતીના તમામ રસ્તાઓ જેલ તરફ જાય છે। आरोपी तपास के दौरान मिल गए हैं, दोनों आरोपी को अरेस्ट किया गया है। जो दूसरा पासपोर्ट जो रीजनल पासपोर्ट ऑफिस सूरत से निकाल रहा था, तो वो भी तपास के दौरान इसको सीज किया गया है। પોલીસ જ્યારે આરોપીઓનો ભૂતકાળ ચકાસ્યો તો તેઓના કારસ્તાનનો પર્દાફાશ થઈ ગયો। ये जो आरोपी रहते थे, तो उस टाइम पे धनंजय फाइनेंस करके उनकी कंपनी थी और उन्होंने जो ये जो डिंडोली पुलिस स्टेशन में जो क्रिमिनल केस दाखिल हुआ, उसके जो फरियादी है उसके पास और उसके रिलेटिव और दूसरे कई सारे जो उसमें विक्टिम है, विटनेसेस है, उनके पास से एज ए डिपॉजिट पैसे लिए थे और उनको रिटर्न नहीं किए। तो इसके आधार पे ही ये राजकोट तालुका पुलिस स्टेशन में 2021 में क्रिमिनल केस रजिस्टर किया गया था। આ કેસ બતાવે છે કે કોર્ટની શરતોને તોડી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવો કેવી રીતે ગંભીર ગુનો બની શકે। સુરત પોલીસની ઝડપી કામગીરીએ આ ડોક્યુમેન્ટ ફ્રોડને સમયસર રોકી દીધો। સુરતની ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે આ કૌભાંડનો પર્દાફાશ કરીને એ સાબિત કરી દીધું છે કે ગુનેગાર ગમે તેટલો શાતીર હોય, કાયદાના સકંજામાંથી બચવું અશક્ય છે। સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગાર બેનકાબ થશે। એક નાનકડા વિરામ પછી ફરી મળીશું। જોતા રહો ક્રાઇમ શો અપરાધ। સપનાનું ઘર કે છેતરપિંડીનું ખપ્પર। સુરતમાં 3 સ્ટાર હોટલ અને લક્ઝુરિયસ ફ્લેટના નામે બિલ્ડરે આચર્યું કરોડોનું કૌભાંડ। રોકાણકારોના લોહી પરસેવાની કમાણી પર તરાપ મારનાર હવે ખાખીના સકંજામાં છે। ઊંચી ઇમારતો, આલિશાન લાઇફસ્ટાઇલ અને કરોડોના પ્રોજેક્ટનું સપનું, પણ સાવધાન, આ સપના પાછળ છુપાયેલો છે છેતરપિંડીનો કાળો ચહેરો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલ ટીમે એક એવા બિલ્ડરને દબોચી લીધો છે જેણે લોકોના પરસેવાની કમાણી પર પોતાની લાલચની ઇમારત ચણી હતી। નામ છે તેનું ભરત ભારવાની। રિયલ એસ્ટેટના વ્યવસાયમાં ઘણી વખત અમુક જે ચીટિંગ કરવાના આશયથી લોકો હોય એ રોકાણકર્તાઓને ખોટી વિશ્વાસઘાત અને લાલચ આપી અને તેઓની સાથે છેતરપિંડી કરતા હોય છે। મામલો છે દમણના કથિરિયા ગામમાં આકાર લેનારા સ્કાયડેક પ્રોજેક્ટનો। 11 માળની 3 સ્ટાર હોટલ અને આધુનિક ફ્લેટનું આકર્ષક પ્રેઝન્ટેશન બતાવીને રોકાણકારોને લલચાવવામાં આવ્યા। આરોપી ભરત અને તેના સાથી વિજય મહેતાએ દાવો કર્યો છે કે જમીન તેમની છે ને વળતર તગડું મળશે, પણ હકીકત તો કંઈક અલગ જ હતી। ફરિયાદી શ્રી અરવિંદભાઈ ચેવલીને આરોપી ભરત ભારવાનીએ પોતે દમણમાં અને અન્ય જગ્યાઓએ પોતે નવી સ્કીમો ડેવલપ કરી રહ્યા છે, ફ્લેટ બનાવી રહ્યા છે। તેમાં તમે એડવાન્સમાં નાણાં રોકો તો તમને ભવિષ્યમાં સારામાં સારું વળતર મળશે। આ રીતનો વિશ્વાસ આપી ફરિયાદી તથા અન્ય સાહેદો પાસેથી 1 કરોડથી વધારે રકમના નાણાં મેળવી લે। ભરોસો કરનારા લોકોએ એડવાન્સ બુકિંગના નામે 1.7 કરોડ રૂપિયા ચૂકવી દીધા, પણ થોડા સમયમાં જ ભાંડો ફૂટ્યો। કન્સ્ટ્રક્શન અધૂરું મૂકી આરોપી છૂમંતર થઈ ગયો। આટલું ઓછું હોય તેમ જ જે ફ્લેટના નામે પૈસા લીધા હતા તે જ ફ્લેટ અન્ય લોકોને પણ પધરાવી દીધા। જ્યારે રોકાણકારોએ પૈસા માંગ્યા ત્યારે બિલ્ડર અસલી મિજાજમાં આવી ગયો। ત્યારબાદ જે દમણમાં અને સેલવાસમાં જે ફ્લેટ બનાવવાના જે બાહેધરી આપેલી હતી ત્યાં કન્સ્ટ્રક્શન અધૂરું મૂકી અને આરોપી નાસી ગયેલ। જે અનુસંધાને ફરિયાદીશ્રીએ અમારો સંપર્ક કરતા તેઓની ફરિયાદના આધારે ગુનો નોંધી અને આરોપી ભરત ભારવાનીની ધરપકડ કરેલ છે।
આ કોઈ પહેલીવાર નહોતું. ભરત ભારવાની ગુનાખોરીની દુનિયાનો જૂનો ખેલાડી છે. સુરતના અઠવા લાઇન્સ, ખટોદરા અને સચિનમાં તેની વિરુદ્ધ 7 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, 35 ચેક બાઉન્સના કેસ પણ કોર્ટમાં પેન્ડિંગ છે. છેતરપિંડી જેની મોડસ ઓપરન્ડી છે તેવો આ બિલ્ડર હવે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. આરોપી ભરત ભારવાની વિરુદ્ધમાં સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 7 ગુનાઓ આ જ પ્રકારના દાખલ થયેલા છે અને તેના વિરુદ્ધમાં 35 ચેક રિટર્નના કેસો પણ નોંધાયેલા છે. લોભામણી સ્કીમથી સાવધાન. પોલીસે તો આ ગુનેગારને પકડી લીધો, પણ સવાલ એ છે કે ક્યાં સુધી લોકો આવી લાલચમાં ફસાતા રહેશે. સુરત પોલીસની અપીલ છે કે રોકાણ કરતા પહેલા દસ્તાવેજો ચકાસો, નહીંતર તમારી મહેનતની કમાણી કોઈ બિલ્ડરના ખિસ્સામાં સ્કાયડેક થઈ જશે. સુરતથી કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. ગુનાનો અંત ક્યારેય સુખદ નથી હોતો. આજે આપણે જોયું કેવી રીતે અપરાધ જીવનને વેર વિખેર કરી નાખે છે અને સંબંધોને તોડી પાડે છે. યાદ રાખો, કાનૂનના હાથ લાંબા છે અને ગુનો ક્યારેય છુપાયેલો રહેતો નથી. ફરી મળીશું આવા જ એક ચોંકાવનારી ગુનાની કહાની સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો.